ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બટેટાવાળા. તો એના સારું આપણે આ બટેટા બાફીને લીધા છે. લગભગ 3 થી 4 બટેટા આપણે બાફી લીધા છે. મોટા હતા તેને આપણે કટકા કરીને બાફી લીધા છે. અને 1 કપ ઉપર આપણે ચણાનો લોટ લીધો છે, બેસન. અને આદું ને મરચાં લીધા છે આપણે આ રીતે. તો આ મોરા મરચાં છે એટલે થોડાક વધારે નાખ્યા છે ને થોડુંક આદું નાખ્યું છે. લીલા ધાણા લીધા છે. અને મસાલામાં આપણે થોડીક હળદર લીધી છે. મીઠું જો હોય સ્વાદ પ્રમાણે. 1 આપણે લીંબુ લીધું છે. અને થોડોક આપણે તજનો પાવડર લીધો છે, થોડોક અડધી ચમચી કરતાં ઓછો એમ. અને થોડોક આપણે મરી પાવડર લીધો છે અને થોડોક લવિંગનો પાવડર લીધો છે. આનાથી બહુ સરસ ટેસ્ટ આવશે. અને થોડાક આપણે ચીલી ફ્લેક્સ લીધા છે અને થોડીક હિંગ. તેલ જોહે આપણે અને પાણી જોહે. તો પહેલાં આપણે માવો તૈયાર કરી લેવું. તો આ બાફેલા બટાટા છે એને આપણે આમાં નાખીને મેશ કરી લેવું. કે તમે છીણીએ હગો ને આ રીતે કરી હગો. તો બધાય બટેટા આપણે આ રીતે છૂંદી લેવું. તો બટેટા એકદમ સરસ બફાઈ જવા જોઈએ, કાચા ન હોવા જોઈએ. તો બધાય બટેટા આપણે આ રીતે કરી લેવું. તો બધાય બટેટા આપણે આ રીતે છૂંદો કરી લીધો. તો આમાં આપણે હવે મસાલા બધાય નાખીશું. તો હિંગ નાખી દઉં અને થોડીક હળદર, થોડીક આપણે ખીરામાં નાખીશું અને મીઠું સ્વાદ પ્રમાણે. તો થોડુંક આપણે આમાં બાફવામાં મીઠું નાખ્યું હતું તો આમાં થોડુંક ઓછું નાખીશું. અને આપણે તજનો પાવડર ને લવિંગનો પાવડર ને તીખાની ભૂકી થોડીક અને આદુ ને મરચાં. તો મરચાં તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો. આ મોરા મરચાં છે એટલે થોડાક આપણે વધારે નાખ્યા છે. થોડાક લીલા ધાણા નાખીશું, થોડાક ચીલી ફ્લેક્સ. તો આ બધું આપણે મિક્સ કરી લઈશું. લીંબુનો રસ નાખી દેવું. તો હવે આને આપણે મિક્સ કરી લઈશું બધું. આ રીતે આ રીતનો આપણે માવો તૈયાર કરવાનો. તો હવે આપણે આમાંથી ગોળા વારી લેવું. જે સાઈઝના તમારે બનાવવા હોય એ રીતના એમ. ઘણા મોટા બનાવતા હોય, ઘણા નાના બનાવતા હોય. તો આપણે આ રીતના બનાવશું, થોડાક મોટા. તો બધાય આ રીતે બનાવી લેવું. તો બધાય આપણે આ રીતે વારી લીધા છે. અને હવે આપણે ખીરું તૈયાર કરશું. તો તેલ આપણે ગરમ મૂકી દીધું છે. તો ખીરું તૈયાર કરી ત્યાં તેલ ગરમ થઈ જાય. તો આમાં આપણે લોટ લઈ લેવું. આ 1 કપ ઉપર થોડોક લોટ એટલો છે. થોડીક આપણે એમાં હળદર નાખીશું અને મીઠું સ્વાદ પ્રમાણે. તો એમાં આપણે થોડું થોડું પાણી નાખી અને ખીરું તૈયાર કરશું. એક હારે ઝાઝું પાણી નહીં નાખી દેવાનું, નહીં તો ઢીલું થઈ જાય. આપણે આમાં થોડુંક જાડું ખીરું જોઈએ.
લોટ હંમેશા ચારીને લેવાનો. તો આમાં આપણે અડધો કપ છે તો જરૂર પ્રમાણે પાણી નાખીને ખીરું બનાવશે. લોટ આપણે ચારીને લઈને એટલે આમાં એકદમ સરસ આ રીતનું બનશે. થોડુંક નાખશું પાણી આપણે. એકદમ મસ્ત ખીરું બની જાય આ રીતનું. ને ખીરું તમારે આ રીતે જોઈ લેવાનું કે જેટલું આમાં પાછળ સરખું ચોટશે એમ તમારે વડામાં ચોટશે, ચમચામાં ચોટશે એ રીતે. તો આપણે એકવાર તેલ ચેક કરવાનું. તેલ ગરમ થઈ ગયું તો ગેસ આપણે ધીમો કરી દેવું. તો હવે આમાં આપણે એક આ રીતે વડું લઈ અને બધી બાજુથી કોટ કરી લેવું આ રીતે. બધી બાજુ લોટ એમાં લાગી જવો જોઈએ આપણે. અને આપણે તળી લઈએ. તો એકવારમાં જેટલા હમાય એટલા આપણે એમાં વડા નાખીશું. તો આ રીતના આપણે એને તળી લેવાના અને આપણે કાઢી લેવું. બધા આપણે આ રીતે બનાવી લઈશું. અને તમારે ચમચીથી નાખવા હોય તો તમે ચમચીથી નાખી શકો. તો આ રીતે તમે એને ખીરામાં લઈ વધારાનું ખીરું કાઢી આ રીતે મૂકી શકો. તો એ રીતે તમે ચમચીથી બનાવી શકો એમ. તો બધાય વડા આપણે એ રીતે બનાવી લેવું. તો આપણે બધાય બનાવી લીધા છે તો સર્વ કરી લેવું. એકદમ મસાલો ટેસ્ટી લાગે છે. થોડાક એ રીતે આપણે તીખા ને મરીને લવિંગ ને બધું નાખીએ ને એટલે એકદમ સ્વાદ સારો આવે છે. આને આપણે ટમેટો કેચઅપ આરે સર્વ કરીશું. તમે કોઈ પણ ચટણી આરે કે ખાઈ શકો એમ. ખજૂર આંબલીની ચટણી છે કે કોઈ પણમાં. તો તૈયાર છે આપણા બટેટા વડા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બટેટા વડા.